કે સંકલન થવું જોઈએ. હું તો એક આજના તબક્કે મને તક મળી છે તો નિર્ભય ન્યૂઝ થકી પણ કહીશ કે સંકલનની દરેક મિટિંગો ખરેખર હવે ઇન કેમેરામાં થવી જોઈએ. જેમણે આક્ષેપ કર્યા છે ચૈતરભાઈએ બી કહેવું જોઈએ, કોંગ્રેસે પણ કહેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીએ પણ એ વાત સ્વીકારવી જોઈએ કે સંકલન જેવી બહુ જ અગત્યની બેઠકો થતી હોય જેમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય ત્યારે નંબર 1 કોઈ આક્ષેપબાજી ના થવી જોઈએ, કામની મંજૂરીઓ થવી જોઈએ. અહીંયા જે આખો ઉશ્કેરાટ ફેલાયો એમાં કોઈ 2 જણની નિમણૂકની બાબતમાં કહેવાય છે કે ચૈતર વસાવાએ ના કીધું કે હું નહીં થવા દઉં. મનસુખભાઈએ કીધું કે ભાઈ ઉગ્રતા ન હોવી જોઈએ. એમણે પણ એમનો પોતાનો અભિપ્રાય રજૂ કર્યો કે ચૈતર હંમેશા આક્રમક હોય છે અને બેઠકની અંદર પણ કઈ આક્રમકતા કોઈ 2 જણની નિમણૂકના મુદ્દે એને હું એમ નહીં થવા દઉં. જો ચૈતરભાઈ એવું બોલ્યા હોય કે હું બેઠક નહીં ચાલવા દઉં તો એ ખોટું છે. જેને જે રજૂઆત કરવી છે કાગળ પર રજૂઆત કરો. જીભાજોડી કરવી, ગાળાગાળી કરવી, જે આક્ષેપ થઈ રહ્યો છે એ પ્રમાણે ચૈતરભાઈએ છૂટો ગ્લાસ ફેંક્યો તાલુકા પંચાયતના એમની પર, આપણે જે વસાવા છે પ્રમુખ છે તેમના પર, તો સામે મોબાઈલની પણ ફેંકાફેંક થઈ કે માર્યો અને બધું કર્યું. વાગ્યું ના વાગ્યું શું થયું બેન, સંકલન સીસી કેમેરાની વચ્ચે નથી થઈ. તમારા ને મારા માટે કેવા રસ્તા છે તે તમે સીસી કેમેરા પર બધા જોઈ શકો છો. પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાખો કરોડોના કામ મંજૂર કરી શકે છે પણ જેમનું સંકલન મળે છે ત્યાં એ પ્રજાનો અવાજ કેટલો, કેવો, ક્યારે, કેટલા જોશથી, કેટલી સત્યતાથી રજૂ કરે છે એનું જ લોકસભા દેખાય. વિધાનસભા હોય તો વિધાનસભાનું બી જીવંત પ્રસારણ થઈ શકે, લાઈવ પ્રસારણ થાય છે. હવે તો નામદાર કોર્ટની અંદર ચાલતી જે કઈ પ્રક્રિયાઓ છે તેનું બી જીવંત પ્રસારણ થઈ શકે છે. તો બેન, પ્રશ્ન આપણો એ છે કે આ કેમ નહીં? આ બી તો પ્રસારણ જીવંત થવું જોઈએ કારણ કે પ્રજાના મુદ્દા છે, પ્રજાની વાત છે. તો પ્રજાના પ્રશ્નને તો પારદર્શિતા હોવી જોઈએ. જો આજે ત્યાં સીસી કેમેરાની વચ્ચે થયું તો દૂધનું દૂધ ને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જાત. મનસુખલાલે કીધું તે કેટલું સાચું છે, ચૈતર વસાવે કર્યું તે કેટલું સાચું છે. સામે જે તાલુકા પંચાયતના પ્રમુખ વસાવાજી છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદમાં તો એવું કહેવાય છે કે હત્યાનો ગુનો નોંધાયો. આટલા બધાની વચ્ચે મોબાઈલ કે ગ્લાસથી હત્યાનો પ્રયાસ થાય એ કોર્ટ, નામદાર કોર્ટ કેટલું સ્વીકારશે? હવે આવતીકાલે, આજે તો ચૈતરભાઈને જામીન નથી મળ્યા, જામીન પણ નથી મળ્યા ને એમને રિમાન્ડ પણ નથી મળ્યા. આવતીકાલે જિલ્લાની કોર્ટની અંદર જ્યારે રજૂઆત થશે ત્યારે સ્પષ્ટ થશે. પણ દેશ, ગુજરાત અને ખાસ કરીને આદિવાસી પટ્ટી જોઈ રહી છે કે આ કેવું રાજકારણ, મારામારીનું રાજકારણ, ગાળાગાળીનું. જાહેરમાં નિર્ભય પર બી પ્રસારિત થયું છે, બીજા યુટ્યુબ મીડિયામાં પણ આપણે જોઈએ છીએ એ ગાળાગાળી થાય છે, ગંદી ગાળાગાળી. અને આક્ષેપો પણ એવા જ થતા હોય છે. કહે છે બધા, ચૈતરભાઈ વસાવા પણ કહે છે, માનનીય ધારાસભ્ય શ્રી છે, આદિવાસી વિસ્તારના છે, આદિવાસીના મસીહા બનવાની સ્પર્ધામાં છે, રજૂઆતો એમની ધારદાર હોય છે, લડત પણ એ પોલીસ સાથે પણ આક્રમક મૂડમાં જ રહેતા હોય છે કારણ કે એવું છે. મત મેળવવા ઘણી બધી રીતે એમના માટે અનિવાર્ય બની જાય છે. રજૂઆતો કરીને પ્રજાના દિલમાં હીરો કેવી રીતે બનવું એ આજની રાજનીતિનો મુખ્ય ઇસ્યુ રહેતો હોય છે. કામ કરવા કે નહીં કરવા, કેટલા રસ્તા બનાવવા, કેટલા તમે શું સગવડો સુવિધાઓ આપી આદિવાસીને કે બિન આદિવાસી મતદાતાઓને, એ અગત્યનું નથી. અગત્યનું છે કે એમણે કેટલો શો ઓફ કર્યો. અત્યારે ગુજરાતની ભૂમિ પર છેલ્લા ગઈકાલથી, જ્યારથી આ ઘટના બની છે, એ પહેલા એક ઘટના બની હતી. મનસુખભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભ્રષ્ટાચારની અંદર, મનરેગાની અંદર કોઈ પણ બાકી નથી. એમણે બધાને એક સરખી એક લાકડી હાંકીને કહ્યું, બહુ નિખાલસપણે, ખુલ્લા દિલથી એમણે કહ્યું. પ્રત્યાઘાત ભારતીય જનતા પાર્ટી ગમે, પણ એક પછી એક ઘટના એવી બનતી રહે છે બેન કે એક ઘટનાને દબાવવા બીજી ઘટના. પ્રચાર પ્રસાર માધ્યમોને ખબર નહીં આ લોકોએ કઈ ટાઈમ ટેબલ બનાવ્યું છે કે શું નહીં, પણ મુદ્દા મળતા રહે છે. અને ચૈતર વસાવા એ પાછા ગઈકાલના હીરો બન્યા, મુદ્દો બન્યા. જે રીતે પોલીસ સાથે ઝપાઝપી થવી, ડીવાયએસપી શર્માજી સાથેની જે કઈ એમની ચળવળ હતી, ત્યાર પછી આજે ગોપાલ ઇટાલિયાનું જવું, એમને રોકવા, ઢગલે બંધ નેતાઓ બહાર આવ્યા છે, આપમાંથી આવ્યા છે. હા, ભારતીય જનતા પાર્ટીમાંથી એકલા મનસુખભાઈ વસાવા સાંસદ છે આ વિસ્તારના લાંબા ટર્મથી, એટલે એ કંઈક રજૂઆત કરે છે. પણ એમણે બી બહુ જ સાવચેતી પૂર્વક કહ્યું છે કારણ કે આદિવાસીઓ નારાજ ના થાય એ પણ એમનું કર્તવ્ય છે.
એની સાથે એમણે એમનો પ્રતિભાવ આપ્યો છે. એમણે કીધું છે કે ચૈતર હંમેશા આક્રમક રહે છે. બધાએ જોયું છે કે હા, એમનો ગુસ્સો, આવેશ, આક્રોશ હોય છે, એ કદાચ સત્યતા માટે લડવાની પાછળ એવો હોય, પણ છતાંય ધારાસભ્ય થવાથી વિશેષાધિકારની અંદર ગાળો નથી મળતી. સાંસદ થવાથી વિશેષાધિકાર એમને ગાળો બોલવાનો જાહેરમાં નથી મળતો. અધિકારીઓને બોલવું, અધિકારીઓ પર ઉશ્કેરાઈ જવું, પોલીસને ડિમોરલાઇઝ કરવી, પોતે ડિમોરલાઇઝ ના થાય એ જરૂરી છે, એમનો હક છે, બંધારણીય અધિકારો રીતે બધાએ લડવું જોઈએ. પણ અત્યારે રાજકારણ બંધારણીય અધિકારો સાથે નથી લડાતું બેન. પ્રસંગ હોય, પ્રસંગને અનુરૂપ એમને ક્યાં કેવો ફાયદો થાય એના મુદ્દા પર રાજકારણ રમાય છે. ગોપાલ ઇટાલિયા એક વકીલ તરીકે જતા હતા, ધારાસભ્ય તો છે જ, પણ એમણે કીધું ને કે હું યુનિફોર્મમાં આવ્યો છું, વકીલ છું, તો એમને જવા દેવા જોઈએ. પોલીસે પણ કોઈ પણ રાજકીય પાર્ટીનો હાથો કે હથિયાર બનવા કરતા નીતિ નિયમો પ્રમાણે, આજે પોલીસને બધાના કેમેરાની સામે બધું જ લાઈવ થાય છે કે બધા જ કહે છે ગોપાલ ઇટાલિયા કે ભાઈ તમે નક્કી કરશો કે કયા વકીલે અંદર જવું કે નહીં. સરકારની ફજેતી કરવા માટે પણ કેટલાક તત્વો અથવા તો પોલીસ પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા જો નિમિત્ત બને તો પ્રજા એનું મૂલ્યાંકન તો કરતી જ હોય છે. આખા કેસની અંદર હું એવું માનું છું કે થોડા સમય પછી ચૈતર વસાવા ફરી પાછા એક હીરો બનીને બહાર આવશે. કોર્ટ તો કરશે, કોર્ટ કચેરીમાં કદાચ અહીં ચાલશે, જિલ્લામાં ચાલશે, જિલ્લાથી આગળ હાઈકોર્ટ જશે, હાઈકોર્ટથી આગળ સુપ્રીમ કોર્ટ ચાલશે. પણ આ બધામાં બંને પાર્ટીના નેતાઓને મળશે શું પ્લેટફોર્મ? મીડિયાનો પ્લેટફોર્મ. પ્રજાના કલ્યાણનું કે પ્રજાના કાર્યોનું શું? મનરેગા ક્યાં પહોંચી? મનરેગા પાસે, મનરેગાના મુદ્દા પર જેમની યાદી છે, તો યાદી કેમ કોઈ પ્રસિદ્ધ નથી કરતો? હું તો ચૈતરભાઈ વસાવાને બી પૂછીશ આપના માધ્યમથી કે ચૈતરભાઈ, તમે બી કીધું કે બધા બહુ પુરાવા છે ને બધું આ છે ને આની પાસે આટલું છે, તમારી પર પણ આક્ષેપ થાય છે, તમે આક્ષેપની સામે, આક્ષેપ કરનારાની સામે તમે પણ ડેફર્મેશન કે પગલા લઈ શકો છો. જો તમારી પાસે પુરાવા છે તો અમને, પ્રજાને, એમને પુરાવાઓમાં રસ છે. તમે આક્ષેપો કરો છો એ બધા સત્ય નથી હોવાના, પણ એને સત્ય પુરવાર કરવા માટે નામદાર કોર્ટમાં તમારે રજૂઆતો કરવી પડશે. આજની તારીખે જે પણ કંઈ ચાલી રહ્યું છે એની અંદર રાજનીતિનો ફાયદો એ જ મુખ્ય છે. પછી મનરેગાનો મુદ્દો હોય કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા, પછી ગૃહમંત્રીનો મુદ્દો આવે અને ગૃહમંત્રી માટે તમારે 8 પાસ કહેવું હોય કે જે કંઈ, વાણી વિલાસને કોઈ પણ મર્યાદાઓ આજના સમયમાં લાગતી નથી. બંધારણના અધિકાર બધાએ ભોગવવાના છે, ભોગવવા પણ છે, પણ જે નીતિ અથવા તો નિયમો, શિસ્ત અને સંયમમાં રહેવાનું છે. આજે આ દેશનો કયો પ્રજાતંત્રનો ચૂંટાયેલો અધિકારી એનું પાલન કરે છે? ચૂંટાયેલો પ્રતિનિધિ કેટલું પાલન કરે છે? મનસુખભાઈ હોય, ચૈતર વસાવા હોય કે પછી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર બીજા કોઈ હોય, પણ આ વખતે જે આપને પ્રાધાન્ય મળશે, આખો મુદ્દો મળવાથી એ આદિવાસી પટ્ટી ઉપર એમનું જોર વધારશે એવું હું માનું છું. સરકારને બી એની ધ્યાન પર તો આવશે જ, પણ પોલીસે પણ બહુ સરળતાપૂર્વક, ચાલો ફરિયાદ દાખલ થઈ, એમની ફરિયાદ દાખલ કરો, સામેવાળી ફરિયાદ લો. સામસામે ફરિયાદ થવામાં જો એવું ચૈતર વસાવાની ફરિયાદ લેવાય કે નહીં એ સ્પષ્ટ નથી થયું. ચૈતર વસાવા કઈ ફરિયાદ દાખલ કરી છે તે બી બહાર નથી આવ્યું. પણ એમને ધર્મપત્નીઓથી માંડીને એમના કાર્યકર્તા હોય, જે આખું યુદ્ધ ભૂમિ જેવું વાતાવરણ રાજપીપળા અને ડેડિયાપાડાની અંદર જે પ્રાંત અધિકારીની કચેરી પર કર્યું, એ આજના 48 કલાક માટે તો એ જ ગરમ ગરમ મુદ્દો રહેશે. મનરેગા એક સાઈડ પર જતી ગઈ, સંકલનની અંદર વિકાસની વાતો હતી તો એક સાઈડ પર જતી રહી, યુદ્ધ આવી ગયું, 2 વ્યક્તિ વિરુદ્ધ 1 વ્યક્તિ, એક પાર્ટી વિરુદ્ધ બીજી પાર્ટી, આની ઉપર આખો બધું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. કેટલીક તમને કે મને કઈ ખબર પડી કે એ સંકલનના પ્રાંત અધિકારી ત્યાં મળેલી સંકલન બેઠકની અંદર કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? એક નિમણૂકના મુદ્દે એમણે વિરોધ કર્યો, ચૈતરભાઈ વસાવા, કદાચ એમને નહીં, એમનું એક જો કે આર્ગ્યુમેન્ટ મારી પાસે જે આવી છે એવું છે કે અપેક્ષિત સંકલન એક બહુ અગત્યની બેઠક હોય છે, અને સંકલનની બેઠકની અંદર અપેક્ષિત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ જ અપેક્ષિત હોય છે. એવો એક પણ આક્ષેપ આવ્યો છે કે જે અપેક્ષિત નહોતા એ પણ ભૂતકાળમાં બી ચૈતરભાઈએ વિરોધ કર્યો હતો કે જે આ મીટિંગમાં ફલાણો માણસ કેમ હાજર હોય. આમાં બી એવું કહેવાય છે કે કોઈ એવો માણસ હતો અને એમાંથી ઉગ્રતા ફેલાઈ ગઈ, પણ મારામારી થઈ કે નહીં. એટલે ફરી હું એક મૂળ મુદ્દા પર આવું કે આ મુદ્દા પછી જાગૃત
દરેક ગુજરાતીમાં, અને વકીલો છે, એક આખો એડવોકેટનું આલમ, આપના જેટલા એડવોકેટ મિત્રો છે, શુભેચ્છકો, એ બજારમાં આવ્યા છે. એમણે કીધું છે પ્લેટફોર્મ પર આવીને કે ભાઈ અમે આનો વિરોધ કરીએ છીએ, બંધારણીય અધિકારો તો અમને મળવા જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી પિયુષભાઈ પટેલ હોય, પિયુષભાઈ પટેલે પણ બહુ કડક શબ્દોમાં આનું આલોચના કરી છે. પોલીસની આલોચના કરવાથી તમે પ્રજાની અંદર પ્રિય થઈ જશો એવું આપણે માનીએ ખરા? હા, અધિકાર માટે લડો, પણ ઉગ્રતા એ જ માત્ર એનો માપદંડ ન હોવો જોઈએ. ન્યાયિક માંગણી છે તો ન્યાયિક રીતે કરો, પણ હવે ન્યાય તો માત્ર છે ને એમનો ઉપભોગ કરવા માટે ઘટનાનો માત્ર શબ્દ રહ્યો છે. ગમે તેવું મન ફાવે, હા કીધું ને કે ભાઈ તમે ભગવા ફેરી દો, પોલીસની પર આક્ષેપ થયા, પોલીસ અકળાઈ બી કરી. કેટલા તમે કમલમમાંથી પગાર લો છો? આખો દેશ દુનિયા જાણે છે કે તમારા ને મારા પ્રજાના પૈસામાંથી એ લોકોને પગાર મળે છે. પણ દરેક ઘટના વખતે દરેક આક્ષેપો દોહરાવવા અથવા તો મૂળ મુદ્દો જે છે કે ભાઈ એમની પર જે ગુનો દાખલ થયો હતો એવું કઈ બન્યું છે ખરું? તપાસ થશે, કોર્ટ કચેરી કરશે, કારણ કે જામીન તો મૂકશે. કાલે પણ એની જામીન અરજી રજૂ થશે ત્યાં પણ. અને ગોપાલ ઇટાલિયા છે, ગોપાલ ઇટાલિયા એમ હારે એવા થોડા છે. આટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જે માણસ વિસાવદરની અંદર છૂટાઈને આવ્યો ભારતીય જનતા પાર્ટીના વેવ વચ્ચે, તો એ આ મુદ્દાને છોડશે તો નહીં. એ એકલા નથી. આ આખો સાહેબ દક્ષિણ ગુજરાતનો પટ્ટો, એટલે મેં કીધું ને કે અત્યારે ગુજરાતની અંદર બે ભૂમિ ગાજી રહી છે. એક આદિવાસી પટ્ટીમાં દક્ષિણ ગુજરાતનો આરંભ હવે ભરૂચથી નથી થતો બેન. દક્ષિણ ગુજરાતની રાજનીતિનો આરંભ ડેડિયાપાડાથી થાય છે, રાજપીપળાથી થાય છે. અને એવી જ રીતે બીજું સૌરાષ્ટ્રનું રાજકારણ જે રમાય છે એ આ વિસાવદર અને એ સાઈડ સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી જુનાગઢ, આ આખો કૌભાંડ આવ્યું ક્યાંથી આવ્યું બેન? આ મુદ્દા, આમાં મૂળ તો મનરેગા છે. મનરેગા એક સાઈડ પર જતું રહ્યું અને આ લડાઈ, એટલે ક્યાંક એવો બી ભય વ્યક્ત થાય છે પ્રજાની વચ્ચે કે રાજકારણીઓની અંદર આંતરિક રીતે બી કે આ મુદ્દામાં ધ્યાન હટાવવા માટે આવા બધા યુદ્ધો રમાય છે, રાજનીતિ ચાલે છે. પણ આ બહુ લાંબુ નહીં ચાલે. મુદ્દો તો આવશે.